ઉફ, સૂકા ગુલાબની પાંદડીઓ અને નેથાલીનની તે મહેક. એ સાંજે મારા ગૌરવની બસ આટલી જ મૂડી હતી. મેં મારી જૂની નેવી બ્લુ બનારસી સિલ્કની સાડીને ઠીક કરી હતી, મારા એ હાથોથી દરેક સળને સહલાવતા. જે સાચું કહું તો હવે ધ્રુજવાથી અટકતા નહોતા. નીચે કાચના ગિલાસોનો ખણખણાટ અને હાસ્યના અવાજો એ ઘરમાં ગુંજી રહ્યા હતા, જેને મેં પોતે આટલા બલિદાનોથી સજાવ્યું અને શણગાર્યું હતું. 81 વર્ષ મેં મોટી નિર્દોષતાથી વિચાર્યું. આખરે મારી દીકરીએ મારા માટે કંઈ તો ખાસ કર્યું. પરંતુ જેવો મેં છેલ્લી સીડી પર પગ મૂક્યો, મારી સ્મિત મૂરઝાઈ ગઈ. તેણે અત્યંત ભયાનક નજરોથી ઘૂરતા મારો રસ્તો રોકી લીધો. માં, આ શું પહેરીને આવી ગઈ છો? પાછી તમારા રૂમમાં જાઓ, તમે મહેમાનોને ડરાવી દેશો. મારા ધબકારા જાણે સિનેમાથી છીનવાઈ ગયા. તે ભવ્ય જશ્ન મારા માટે નહોતો. હું તો બસ એક માથાનો દુખાવો હતી, જેને તે બધાથી છુપાવવા માંગતા હતા. જો આ વાર્તા તમારા દિલના કોઈ તારને સ્પર્શે છે, તો હું તમને અમારી આ વાર્તાઓની યાત્રા સાથે જોડવા માટે સબસ્ક્રાઇબ કરવાનું નિમંત્રણ આપું છું. દરેક વિડીયો જીવનનું એક એવું પાનું છે જેને સાંભળવું જોઈએ, અને કદાચ તે તમારી વાર્તા સાથે પણ મેળ ખાતો હોય. મને કોમેન્ટમાં જરૂર જણાવો કે આજે તમે કયા દેશથી અમારી સાથે જોડાયા છો. તે સવારે મારા બેડરૂમની મોટી બારીમાંથી ગળાઈને આવતા સોનેરી તડકામાં એક બિલકુલ અલગ જ ગરમાહટ હતી, જાણે તેણે પણ બરાબર ખબર હોય કે આજે આ દુનિયામાં મારા અસ્તિત્વના 81 વર્ષ પૂરા થયા છે. મારું નામ સાવિત્રી દેવી શર્મા છે અને મારી ઉંમરમાં ઘડિયાળોથી ખૂબ પહેલાં સાંધાનો દુખાવો જણાવી દે છે કે એક નવો દિવસ શરૂ થઈ ચૂક્યો છે. મેં મુખ્ય ઘરના ભોંયતળિયે એક વિચિત્ર હલચલ અનુભવી. ઝડપી પગલાંનો અવાજ, ઉત્સાહથી ભરેલા અવાજો અને એક મોટી જગ્યા બનાવવા માટે ભારે કબાટોને ખસેડવાનો એ જાણીતો ઘોંઘાટ. મેં વિચાર્યું કે ગહન નિર્દોષતા સાથે જે અવારનવાર વૃદ્ધાવસ્થામાં આપણા પર હાવી થઈ જાય છે, કે મારી દીકરીને આખરે આ ખાસ દિવસ યાદ આવી જ ગયો. અરે, હું તેના એક સાચા ગળે મળવા માટે કેટલી તરસી રહી હતી. આખા ઘરમાં તાજા રજનીગંધાના ફૂલો અને સ્વાદિષ્ટ પકવાનોની સુગંધ આવી રહી હતી, જે એ ખામોશીથી બિલકુલ વિપરીત હતી, જેને મેં મારી નિયમિત માની લીધી હતી. મારા દિલમાં એક હળવી આશાની કિરણ જાગી ઉઠી. હળવા ધ્રુજતા હાથોથી મેં મારા શીશમના કબાટના દરવાજા ખોલ્યા અને મારો સૌથી ઉત્તમ પહેરવેશ કાઢ્યો. ત્યાં લટકી હતી મારી નેવી બ્લુ બનારસી સિલ્કની સાડી, એ જ જેને હું મારા સૌથી સોનેરી દિવસોમાં પહેરતી હતી, જ્યારે હું જિલ્લાની એક મોટી સ્કૂલની પ્રિન્સિપાલ હતી. તે બિલકુલ સાફ હતી, જાડા સુતરાઉ કવરની અંદર સુરક્ષિત, જેમાંથી ગુલાબના સાબુ અને નેપ્થાલિનની પણ સુગંધ આવી રહી હતી. મને પૂરી રીતે તૈયાર થવામાં લગભગ 46 મિનિટ લાગી ગયા. બ્લાઉઝના હૂક લગાવવામાં મારા માટે મારા જ શરીરના રૂખાપન સામે એક અસલી જંગ હતી, પણ મારી દરેક નાની કોશિશ પાછળ એક કારણ હતું. હું તેમના માટે ખૂબસૂરત દેખાવા માંગતી હતી કે વૃદ્ધ સાવિત્રીમાં હજી પણ ખૂબ નજાકત બાકી છે, કે તે આ પારિવારિક જશ્નની હકદાર છે. સમયની ઝાંખી પડી ચૂકેલી ડ્રેસિંગ ટેબલના આઈના સામે મેં મારા સફેદ વાળને સંવાર્યા અને મોટા જ ગર્વ અને એહતિયાત સાથે મારો અસલી મોતીનો હાર પહેર્યો. જેવી હું ઉપરના ગલિયારામાં ધીમે ધીમે આગળ વધી, સીડીઓમાંથી ઉપર આવતા એક મધુર વાદ સંગીતની ધૂન મને એક ખુશી તરફ બોલાવી રહી હતી, જે મારાથી છીનવાઈ ગઈ હતી. મેં સવારે જ નીચેની રેલિંગ પર બંધાયેલા ચમકદાર સાટિનના રિબન ત્રાસી નજરોથી જોઈ લીધા હતા. આવા નાના નાના ઇંતજામો જેમણે મને એ સ્કૂલની બાળકીની જેમ હસવા પર મજબૂર કરી દીધી, જેને અચાનક કોઈ ઇનામ મળી ગયું હોય. સાચું કહું તો મારા દિલની ગહેરાઈમાં હું જાણતી હતી કે મારી એકમાત્ર દીકરી સાથે મારો સંબંધ પોતાના સૌથી સારા દોરમાંથી નથી પસાર થઈ રહ્યો. અમારી વચ્ચેની દૂરીઓ એક ગાઢ અને ઠંડી ધુમ્મસની જેમ જામી ચૂકી હતી. છતાં નીચે મારી યુવાન પોતરીની ખિલખિલાટ સાંભળીને મારી મુરઝાયેલી આત્મામાંથી દરેક પ્રકારની ઉદાસી ગાયબ થઈ ગઈ. મેં આંખ મીચીને ભરોસો કરી લીધો કે રોજબરોજની બેરૂખી સામેની આ ક્રૂર લડાઈમાં આખરે માની મમતા જ જીતે છે. પોલિશ કરેલી જમીન પર મારું દરેક પગલું સાચા તરાના ગાઈ રહ્યું હતું. હું મારા દિમાગમાં એ સચોટ વાક્યોનો રિહર્સલ કરી રહી હતી કે કેવી રીતે હું તે બધાને જણાવીશ કે હું તેમને કેટલો પ્રેમ કરું છું, અને મારા 81માં જન્મદિવસને મારા રૂમમાં એકાંતમાં ન ગુજારવો મારા માટે શું માયને રાખે છે. અમારા ઘરની મુખ્ય સીડીઓમાંથી બરાબર 23 પગથિયા છે, અને સામાન્ય રીતે તેને ઉતરવામાં મને ખૂબ થાક લાગે છે અને ખૂબ સાવધાની રાખવી પડે છે. પણ એ સાંજે ઘરની દાવતની એ સુંદર કલ્પનાથી પ્રેરિત થઈને મારા થાકેલા પગ આરસ પહાડની સીડીઓ પર જાણે હવામાં તરી રહ્યા હતા. હું જોઈ શકતી હતી કે મારો જમાઈ રાહુલ એ લોકોને સખત હિદાયતો આપી રહ્યો હતો, જે આ પ્રસંગ માટે બોલાવવામાં આવેલી ખાસ વેટર્સની ટીમ લાગી રહી હતી. તેનો એક ઘમંડી લહેજો મને હંમેશા ખૂંચતો હતો,
પણ આજે મેં તેને નજરઅંદાજ કરવાનો ફેંસલો કર્યો. અચાનક કોઈ મોંઘી મીઠાઈની દુકાનમાંથી આવેલી તાજા કેસર અને ઇલાયચીના પકવાનો જેવી એક મીઠી સુગંધે મારા નબળા ફેફસાને ભરી દીધા. એક પરંપરાગત મહિલા માટે આ શાનો શોકત ખરેખર હેરાન કરનારી હતી. હું સીડીઓના વચ્ચેના હિસ્સા પર થોડીવાર માટે રોકાઈ ગઈ. હું ઉપરના અંધારા હિસ્સામાં જ છુપાઈ રહી, બસ એ ભવ્ય રીતે રોશન હોલને ધ્યાનથી જોવા માટે. એ પહેલાં કે હું મારી ખાસ એન્ટ્રી લઉં, તેમણે ગોળ મેજો મંગાવી હતી, જેના પર ચમકદાર હાથી દાંતના રંગના લેસવાળા કવર બિછાવેલા હતા. વચ્ચે શાનદાર ઓર્કિડના ફૂલોની સજાવટ હતી અને રોશની ખૂબ જ સૌમ્ય અને શાહી હતી. મારા આટલા લાંબા જીવનમાં ક્યારેય કોઈએ મારા માટે આટલા મોટા અને અગત્યના કાર્યક્રમની યોજના નહોતી બનાવી. અચાનક મારો ગળો ભરાઈ આવ્યો. હું એક એવા સાચા જજબાતના આંસુ રોકી રહી હતી જે મેં ઘણા સમયથી મહેસૂસ નહોતા કર્યા. મને યાદ છે કે મેં નીચે મારા જૂતા તરફ જોયું. મોતીના રંગના નાના હિલ્સવાળા સેન્ડલ જેને મેં પોતે તે બપોરે ત્યાં સુધી સાફ કર્યા હતા જ્યાં સુધી તે સાફ આઈનાની જેમ ચમકવા ન લાગ્યા. હું મારા નામ પર આપવામાં આવી રહેલી આટલી શાનદાર દાવતને બિલકુલ લાયક દેખાવા માંગતી હતી. નિજી ગરિમા એક એવી ચીજ છે જેને ઇન્સાન હંમેશા બરકરાર રાખવાની કોશિશ કરે છે. જ્યાં હું એ છેલ્લી 11 સીડીઓ ઉતરવા માટે સાચા સમયની રાહ જોઈ રહી હતી જે મને હોલથી દૂર રાખી રહી હતી, મેં મારી યુવાન પૌત્રી રિયાને ઉતાવળમાં ત્યાંથી પસાર થતા જોઈ. તેના હાથોમાં મખમલી કપડાનો એક ડબ્બો હતો જે કદાચ કોઈ તોહફો હતો અને તે એક અત્યંત સંક્રામક અને જીવંત ખુશી સાથે હસી રહી હતી. મને એ વિચારીને અસીમ પ્રેમ મહેસૂસ થયો કે તે પણ પોતાની વૃદ્ધ નાનીને ચોંકાવવાની આ પ્યારી ષડયંત્રનો એક અગત્યનો હિસ્સો હતી. મારું દિમાગ જે મારી આ કલ્પનાને સાચું સાબિત કરવા માટે બેતાબ હતું એ માની બેઠું કે કદાચ તે કોઈ ખાસ ઘરેણું કે પરિવાર તરફથી કોઈ તોહફો છે જે આજની સાંજ માટે તૈયાર કરવામાં આવ્યો છે. મેં ઊંડો શ્વાસ લીધો. મારા સીનામાં ઘરના આ ઉત્સવની માહોલને ભર્યા અને આખરે મુખ્ય હોલની રોશનીનો સામનો કરવા માટે તૈયાર થઈ ગઈ. કરચલીઓથી ભરેલા મારા ચહેરા પર એક પાકી અને સૌથી મોટી સાચી સ્મિત સજી ચૂકી હતી જેમાં કોઈ દરાર નહોતી. હું મારી દીકરીને ગળે લગાવવા અને દરેક ચીજ માટે ધન્યવાદ કહેવા બિલકુલ તૈયાર હતી. મેં એક પાકું પગલું આગળ વધાર્યું જેથી તે વિશાળ કાચના ઝુમરોની રોશની મારી સિલ્કની સાડી પર પૂરી રીતે પડવા લાગી. જાણો છો, મને લાગ્યું કે હું એ ઘરમાં જેને મેં પોતે આટલી રાતોની ઊંઘ હરામ કરીને સજાવ્યું હતું પોતાની એ જ જૂની સન્માનિત મુખિયાવાળી જગ્યા પાછી મેળવી રહી છું. પણ મારી એ ચમકતી સ્મિત એક અભેદ અને ઠંડી દિવાલથી બુરી રીતે ટકરાઈને ચૂરચૂર થઈ ગઈ. મારી દીકરી પ્રિયા જે મુખ્ય દરવાજા પાસે ખૂબ જ મોંઘા બ્રાન્ડની શેમ્પેનની બોટલોને પાગલોની જેમ ચેક કરી રહી હતી, તેણે અચાનક પોતાનો ચહેરો ગુમાવ્યો અને તેની કાળી આંખો સીધી મારી આંખો સાથે ટકરાઈ. તેની બાજુમાં રાહુલ મારો જમાઈ બાહો વાળીને એક કઠોર મુદ્રામાં ઊભો હતો અને તેને સાફ તોર પર ઝૂંઝલાહટ ભરી એક શ્વાસ છોડી. તે રાતના એ સચોટ પળમાં ઘડિયાળના કાંટા જાણે દમ ઘોંટનારી રીતે રોકાઈ ગયા. મને આશા હતી કે એક સમજદાર સ્ત્રી હોવાના નાતે તેના ચહેરા પર મને એક સાચી ખુશી દેખાશે, એક પ્રેમભર્યો બોલાવો મળશે કે હું પણ પોતાના જીવનના 81 વર્ષ પૂરા થવાના આ ગરમ ગરમ જશ્નમાં સામેલ થાઉં. પણ તેની આંખોમાં મને જે દેખાયું તે આનાથી ક્યાંય વધારે બુરું અને દિલ ચીરી નાખનારું હતું. મેં તેના સવરેલા ચહેરાના દરેક હિસ્સા પર એક પૂર્ણ અને નગ્ન ખોફને રેંગતો જોયો. તેનો જડબો તરત તણાઈ ગયો અને તેની ભ્રમર આ જગ્યાએ મારા આવવાના સખત તિરસ્કારમાં સંકોચાઈ ગઈ. તે તેજીથી લાંબા અને દબાયેલા પગલાં સાથે મોટી સીડીઓ નીચેની તરફ વધી, જાણે તેને આ વાતનો ભયાનક ડર હતો કે તેના મોંઘા હિલ્સનો હળવો અવાજ પણ કામ કરનારાઓ સામે મારી બેવકૂફીભરી હાજરીનો પર્દાફાશ કરી દેશે. એક તબાહ કરી દેનારી નિરાશાની બરફીલી હવા ધીમે ધીમે મારા નબળા પગ પર ચડવા લાગી, જેણે મારી વૃદ્ધ નસોના ખૂનને જડથી જમાવી દીધું. તે મને પોતાની વૃદ્ધ માતાની જેમ નહોતી જોઈ રહી, એ થાકેલી સ્ત્રીની જેમ નહીં જેણે મોટી તસલ્લીથી તેને ભરતકામ કરવું અને જીવનના પહેલા અક્ષર લખતા શીખવ્યા હતા. તે મને એક ઘૃણાસ્પદ રૂકાવટની જેમ જોઈ રહી હતી, તે પરફેક્ટ તસવીર પર એક અપમાનજનક ડાઘની જેમ જેને તેણે આટલી મહેનત અને ઘણા પૈસાથી બનાવ્યો હતો. રાહુલ પાછળ જ રહી ગયો, પણ દૂરથી તેની એ તિરસ્કારભરી નજરે એવો છેલ્લો વાર કર્યો જેણે મારા દિલના ટુકડે ટુકડા કરી દીધા. જ્યારે પ્રિયા મારા બિલકુલ નજીક પહોંચી, એક સુરક્ષિત અને અત્યંત ઠંડી દૂરી જાળવી રાખતા, તો તેણે પોતાના અવાજને એક એવી જલ્દબાજી અને સાફ ઝૂંઝલાહટભરી ફૂસફૂસાહટમાં બદલી દીધો જેને છુપાવવાની તેણે જરા પણ કોશિશ ન કરી. અચાનક તેના બરાબર પાછળથી એક અન્ય મહિલા સામે આવી, કવિતા, તેની એક અત્યંત અમીર અને ઘમંડી સોશિયલાઇઝ્ડ મિત્ર.
કવિતાએ પોતાની નાક પર આંગળી રાખતા મને ઉપરથી નીચે સુધી એવી રીતે જોઈ જાણે હું કોઈ કચરો હોઉં. અને પછી તેણે પ્રિયા તરફ એક તાનાભરી નજરથી જોતા પોતાનું માથું હલાવ્યું. માં ભગવાનને માટે તમે આ બધું પહેરીને તમારા રૂમની બહાર શું કરી રહ્યા છો? પ્રિયાના તીખા શબ્દો બિલકુલ એ ધારદાર ખંજરોની જેમ હતા જે સીધા મારા નાજુક સ્ત્રી હોવાના ગુરૂર પર દાગવામાં આવ્યા હતા. મેં એક ત્વરિત જવાબ આપવાની કોશિશ કરી. હું મારી ધ્રુજતી અવાજમાં તેણે જવાબ માંગતી હતી કે આજે મારા જીવનના પૂરા 81 વર્ષ થઈ ગયા છે અને મેં પૂરા દિલથી વિચાર્યું હતું કે આ શાનદાર દાવત મારા જ જશ્નમાં છે, પણ દમ ઘોંટી દેનારા એ દુઃખને કારણે શબ્દો મારા સૂકા ગળામાં જ અટકી ગયા. જુઓ, સંપૂર્ણ અપમાનમાં એક બેદગ સ્ત્રીને ચૂપ કરાવી દેવાની એ બેરહેમ તાકાત હોય છે જે તેના સૂકા હોઠો પર બાંધાયેલી કોઈ પણ જાલિમ પટ્ટીથી ક્યાંય વધારે અસરદાર હોય છે. તેણે મને માથાથી પગ સુધી પરમ તિરસ્કાર સાથે પરખી. મારી નેવી બ્લુ બનારસી સિલ્કની સાડી અને મોતીવાળા જૂતાનું બેરહેમીથી વિશ્લેષણ કર્યું. મારી જૂની છબીને એવી રીતે આંકી જાણે હું કોઈ તૂટેલું અને બેકાર રમકડું હોઉં. પાસે ઊભેલી કવિતાએ મારી શરમજનક સ્થિતિને વધુ વધારવા માટે પોતાનો મોં છુપાવીને એક નીચ હાસ્ય હસ્યું અને ફૂસફૂસાટ કરતાં પ્રિયાના કાનમાં કંઈક કહ્યું. મારી વાત ધ્યાનથી સાંભળો, પ્રિયાએ રત્તીભર પણ દયા દેખાડ્યા વિના આગળ કહ્યું. આજની સાંજે આપણે મુંબઈની ફર્મના આપણા નવા રોકાણકારના સામેલ થવાનું જશ્ન મનાવી રહ્યા છીએ અને સાથે જ આપણે રિયાની પર્શિયન બિલાડીનો જન્મદિવસ પણ રાખ્યો છે. આ તમારી બુરી હરકતો માટે યોગ્ય સમય નથી. તમે હાઈ સોસાયટીના લોકોની સામે હોલમાં આ જૂના પોશાકમાં નથી ફરી શકતા જેમાંથી સૂકી ગુલાબી પાંખડીઓ અને સિલનની દુર્ગંધ આવે છે. આ ભયાનક સચ્ચાઈ મારા કરચલીવાળા ચહેરા પર ફેંકાયા પછી આખી દુનિયા મારી નબળી ઝૂકેલી પીઠ પર હિંસક રીતે તૂટી પડી. એક પૂંજીપતિ માટે એક શાહી દાવત જેને એક પાલતુ જાનવરના જન્મદિવસ સાથે મોટી બેદર્દીથી ભેળવી દેવામાં આવી હતી. મારા અસ્તિત્વ અને એક માતાના રૂપમાં મારા બલિદાનના 81 લાંબા વર્ષોની તેના માટે એક કોડીની પણ કિંમત નહોતી. તે અજાણ્યા લોકો સામે દેખાડો કરવાના પોતાના આંધળા જુનૂનમાં એટલી ડૂબેલી હતી કે તેણે મારા 81માં જન્મદિવસની યાદને પોતાના દિમાગમાંથી ભૂંસી નાખી હતી. તેણે મને એક એવી ભયાનક બેરુખી સાથે જે લોહી જમાવી દે હુકમ આપ્યો કે હું તરત પાછી વળી જાઉં, બિલકુલ ખામોશીથી પાછી ચાલી જાઉં અને કોઈ પણ બહાને મારા બેડરૂમમાંથી ત્યાં સુધી બહાર ન નીકળું જ્યાં સુધી છેલ્લો મહેમાન ઘરથી ચાલ્યો ન જાય. મેં ધીમેથી માથું હલાવ્યું. મારામાં એક સેકન્ડ વધુ તેની દુશ્મનીભરી નજરનો સામનો કરવાની હિંમત નહોતી. મારી આ થાકેલી હાલતથી મેં કોઈ દિલ ચીરી નાખનારો રોદણા ન રોયા, ન કોઈ કડવી ફરિયાદ કરી. જીવનના આ આખરી પડાવમાં ઇન્સાન માત્ર ને માત્ર તકલીફ સહન કરીને એ શીખી જાય છે કે કેટલી કાયરતાપૂર્વક લડાઈઓ ચીસો પાડીને લડાતી નથી, કારણ કે જાન લેવા ઘાવ તો આત્માના ગર્ભમાં પહેલેથી જ બની ચૂક્યો હોય છે. હું એક એવા શારીરિક બોજ સાથે ફરી જેને શબ્દોમાં બયાન કરી શકાતો નથી. અંધારામાં પાછી એ 23 સીડીઓને ચડવી મારા 81 લાંબા વર્ષોના અસ્તિત્વનું સૌથી અપમાનજનક અને દર્દનાક કામ હતું. મેં મારા રૂમના બહારના સાગોરના દરવાજાને એક એવી ધીમી ગતિથી બંધ કર્યો જેમાં એક વિચિત્ર તડપ હતી અને હું મહેસૂસ કરી શકતી હતી કે તાળાની એ ઠંડક સીધી મારા નબળા થઈ ચૂકેલા સાંધાઓ સુધી પહોંચી રહી હતી. રૂમના અંધારાએ મને એક ઠુકરાયેલા ઇન્સાનના ગળે મળવાની જેમ પોતાની આગોશમાં લઈ લીધી. જે સીડીઓ પર છોડી ગયેલી એ ચકચકિત રોશનીથી બિલકુલ વિપરીત એક ભયાનક ઝટકો હતો. છતાં મારી છાતીને જકડી લેનારા એ અથાહ સન્નાટા અને દુઃખની વચ્ચે મારા 81 વર્ષના દિમાગમાં આશાની એક બેતુગી ચિંગારી ભડકી ઉઠી. મેં મારી નવી બ્લુ બનારસી સિલ્કની સાડી ઉતારવાની સાફ ઇનકાર કરી દીધો. મારું દિલ એક વિચિત્ર લયમાં ધડકી રહ્યું હતું. મારી પાતળી પાંસળીઓ પર એક દસ્તક આપી રહ્યું હતું જાણે કોઈ ડરેલી પંખી ફફડી રહ્યો હોય. હું મારી જૂની અને રંગ ઉડી ચૂકેલી કશ્મીરી ગાલીચાની બરાબર વચ્ચે સીધી ઊભી રહી, ઊંડા અને થાકેલા શ્વાસ લેતા, પોતાને આ વિશ્વાસ અપાવતા કે પોતાના લોકોનો આટલો બેરહેમ તિરસ્કાર પૂરી રીતે સાચો ન હોઈ શકે. મારું દિમાગ આ ખૂંચી રહેલા દર્દથી બચવા માટે પાગલોની જેમ કોઈ પનાહગાહ શોધી રહ્યું હતું અને મારી પોતાની દિમાગી શાંતિ માટે તેણે એક બિલકુલ અલગ અને ક્યાંય ઓછી કડવી કહાણી વણવાનું શરૂ કરી દીધું. મેં એ જિદ્દી નિર્દોષતા સાથે પોતાને સમજાવ્યું જે આપણને પાગલ થવાથી બચાવે છે કે આ આખું વાક્ય ચોક્કસ પરિવારનું કોઈ ખૂબ જ વિચારેલું ષડયંત્ર કે મજાક હતું. પાકું મેં વખતી પહેલાં નીચે ઉતરીને તેમના એ શાનદાર સરપ્રાઈઝને ખરાબ કરી દીધું હતું અને મારી દીકરીએ જે આટલી મહેનતથી બધી તૈયારીઓ કરી હતી મેં અજાણતા તેમાં દખલ આપી દીધો હતો. મારી આ કલ્પનામાં
મેં તેના એ તીખા લહેજાને પણ યોગ્ય ઠહેરાવ્યો, એ વિચારીને કે પ્રિયાને એ ઘમંડી ઇન્વેન્ટ પ્લાન કવિતા સાથે મળીને મને પાછી ઉપર મોકલવા અને સરપ્રાઈઝને બચાવવા માટે કોઈ ભયાનક બહાનું બનાવવું જ પડ્યું હશે. મેં કલ્પના કરી કે મારો જમાઈ રાહુલ છુપાઈને હસી રહ્યો હશે અને મારા જશનો અસલી કેક છુપાવી રહ્યો હશે, જ્યારે હું અપમાનિત થઈને સીડીઓથી પાછી ફરી રહી હતી. ખરેખર આ કેટલું વિચિત્ર છે ને કે એક માં આ સચ્ચાઈને ન માનવા માટે કે તેના પોતાના જ ખૂને તેને ઠુકરાવી દીધી છે. પોતે જ કેટલા મોટા અને મીઠા જૂઠ બોલવાની તાકાત રાખે છે. હું મારી પૂરી તાકાતથી એ ભ્રમ સાથે ચોંટી રહી, એ મહેસૂસ કરતા કે કદાચ મને ખરેખર અહમિયત આપવામાં આવી રહી છે. આ શક્ય વિચારને મારા ગળામાં અટકેલી એ ગૂંગળામણને એક પળ માટે થોડી ઓછી કરી દીધી હતી. હું ખૂબ જ એહતિયાત સાથે મારા પલંગની કિનારી પર બેસી ગઈ, મારી કરોડરજ્જુને બિલકુલ સીધી રાખતા જેથી મારી આ ખાસ રેશમી સાડીમાં કોઈ સળ ન પડી જાય. મારી આંખોમાં તીવ્ર આંસુ છલકાવવા બેતાબ હતા, જે કોઈ પણ પળ વહી શકે તેમ હતા, પણ મેં તેને રોકવા માટે મારી આંખો જોરથી મીંચી દીધી. હું મારો ચહેરાનો પાવડર અને મેકઅપ ખરાબ કરવા નહોતી માંગતી, કારણ કે મને લાગી રહ્યું હતું કે કોઈ જલ્દી જ મને સન્માનપૂર્વક નીચે લઈ જવા માટે આવવાનું છે. મારા રૂમનો એ સન્નાટો નીચેના ફ્લોરથી આવી રહેલા એ દબાયેલા ઘોંઘાટથી બુરી રીતે ટકરાઈ રહ્યો હતો. મારા આ વૃદ્ધ શરીરની દરેક એક તેજ ધડકન એક ગહન દુઃખ અને ધ્રુજતી આશાનો એક ખૂબ જ થકવી દેનારો સંગમ હતી. હું મનોમન પોતાને દોહરાવી રહી હતી કે મારે બસ થોડી જ રાહ જોવાની છે, કે મારો અસલી ઇનામ બસ થોડી જ પળોમાં મારી સામે હશે. આ શારીરિક અને માનસિક ગૂંગળામણને કારણે મને ઠંડો પરસેવો આવવા લાગ્યો હતો, જેથી મારી શાલિકાથી ઇસ્ત્રી કરેલી સાડીના બ્લાઉઝની કિનારી હળવી ભીની થઈ ગઈ હતી. અંધારામાં રાહ જોવી એ પણ એક તૂટતી આસાન સહારે આ દુનિયાની સૌથી પોકળ કરી દેનારી સજાઓમાંની એક છે. મેં એ શાનદાર મહેફિલમાં મારી શાહી વાપસી માટે એક બિલકુલ સચોટ દ્રશ્ય મારા દિમાગમાં તૈયાર કરી લીધું હતું. મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે કોઈ પણ પળે મને મારા બંધ દરવાજા તરફ તેજીથી આવતા પગલાંનો અવાજ સંભળાશે. તે પાકું મારી પોતરી રિયા હશે, જેને કોઈ નાના સરખા કામમાં મારી મદદ માંગવાના એક પ્યારા બહાના સાથે મને નીચે મોકલવામાં આવશે, અને તેના તરત બાદ જેવી હું છેલ્લી સીડી પર મારો પગ મૂકીશ, અચાનક બધી લાઇટો જલી ઉઠશે અને ત્યાં હાજર બધા ખાસ મહેમાન જોરદાર તાળીઓના ગડગડાટ સાથે મારું સ્વાગત કરશે અને સાથી ખુશીથી મારું નામ પોકારશે. હું મારી દીકરીના ચહેરા પર એક સન્માન અને પ્રેમથી કલ્પના કરી રહી હતી, જે સીડીઓ પર કરવામાં આવેલા એક ક્રૂર મજાક માટે મારાથી માફી માંગી રહી હશે અને મને એ વિશાળ ગોળ મેજના સિરહાનેવાળી મુખ્ય ખુરશી પર બેસાડશે. એ ખયાલી ફિલ્મ મારા થાકેલા દિમાગમાં વારંવાર ચાલી રહી હતી, જે એક વૃદ્ધ સ્ત્રીના આત્મસન્માનમાં લાગેલા એ રિશ્તા નાસુર માટે એક ખૂબ જ અસરદાર પણ થોડી વારનો મલમ બની ગઈ હતી. એ જ તાજા ભ્રમથી તાકાત મેળવીને હું ફરીથી ઊભી થઈ ગઈ. મારા ઘૂંટણના ગઠિયાના એ તીવ્ર દર્દને પૂરી રીતે નજરઅંદાજ કરતા, જે દાયકાઓની બેરહમ સફરનું પરિણામ હતું, હું ધીમે ધીમે પગલાં ભરતી એ આદમકદ આઈના તરફ ગઈ, જે મારા શીશમના કબાટની સામેની દિવાલ પર લાગેલું હતું. ગલીની સ્ટ્રીટ લાઇટની એ હળવી રોશની મારી પડછાઈને માંડ જ રોશન કરી રહી હતી, પણ મારા પોતાના પહેરવેશને એક જૂનૂની શક્તિથી પરખવા માટે આ પૂરતું હતું. મારા ધ્રુજતા હાથોથી મેં મારા અસલી મોતીના હારને ઠીક કર્યો અને મારી નીલી સાડીની પ્લેટ્સને સંવારી, એ પાકું કરતા કે દરેક એક સળ પોતાની સાચી જગ્યા પર હોય. હું એ જાદુઈ પળ માટે બિલકુલ બેદાગ દેખાવા માંગતી હતી, જ્યારે તે લોકો મારી સામે એ અસલી સરપ્રાઈઝ ખોલશે. મેં એ ઝાંખા આઈના સામે ખરેખર હેરાન થવાના ભાવનો રિહર્સલ કર્યો, એ ખુશીથી ભરેલી નજરની પ્રેક્ટિસ કરી, જે હું તેમના એ શાનદાર ધોખાને પર્દાફાશ થવા પર તેમને આપવાની હતી. મારા આ રુતબા અને ગરિમાને જાળવી રાખવો, એ બચી ખુશી ઇજ્જતને મહેફૂઝ રાખવાનો મારો પોતાનો તરીકો હતો. નીચે શું થઈ રહ્યું છે એ જાણવાની બેચેની મને ચૂપચાપ એ ભારે સાગોનના દરવાજા સુધી ખેંચી લાવી. મેં મારો કાન એ ઠંડી લાકડી પર સટાવી દીધો, મારા શ્વાસ રોકી લીધા, જેથી હું કોઈ પણ એવો અવાજ સાંભળી શકું જે મારી આ આશાઓથી ભરેલી થિયરીને સાચું સાબિત કરી દે. ત્યારે દરવાજાની બીજી તરફથી એક ખૂબ જ હળવી દસ્તક થઈ. મારા ધબકારા એકદમથી રોકાઈ ગયા. માજી, એક ધ્રુજતી વૃદ્ધ અવાજ ફૂસફૂસાવ્યો. તે શાંતિ હતી.
એ વફાદાર નોકરાણી જેણે આ ઘરમાં પોતાની અડધી ઉંમર ગુજારી દીધી હતી. માજી, મેં તમારા માટે થોડું ખાવાનું છુપાવીને રાખ્યું છે. દરવાજો ખોલો ને. એ દર્દથી ભરેલો અવાજ મારા એ શાનદાર સરપ્રાઈઝવાળા ભ્રમ પર એક કરારો તમાચો હતો. એક પળ માટે મારી રૂહ કાંપી ગઈ. શાંતિની આંખોમાં એ દયા જોવાનો ખ્યાલ જ મારા માટે અસહનીય હતો. ચલી જાઓ અહીંથી શાંતિ, હું રાહ જોઈ રહી છું. તે લોકો મને સન્માનપૂર્વક બોલાવવા આવવાના છે. મેં દરવાજાની પારથી જ શક્તિથી કહી દીધું. મેં એ સાચી હમદર્દીને ઠુકરાવી દીધી, કારણ કે જો હું શાંતિ લાવી એ કોળીઓ ખાઈ લેતી તો મારે એ કબૂલ કરવું પડતું કે મારી પોતાની દીકરીએ મને ખરેખર ભૂખી અને બેસહારો છોડી દીધી છે. હું મારી જ નાસમજીની એક એવી કેદી બની ગઈ હતી જે પોતાના લોકો પાસેથી એ રિહાઈની આશા લગાવી બેઠી હતી, જે તે ક્યારેય કરવાના જ નહોતા. મિનિટો એક કચડી નાખનારા ભારેપણા સાથે રેંગવા લાગ્યા અને ખૂબ તેજીથી અનગણિત કલાકોના લાંબા ટુકડાઓમાં બદલાતા ગયા. મારો અંદાજો છે કે લગભગ 46 મિનિટથી વધારેનો સમય વીતી ચૂક્યો હતો અને હું હજી પણ એ જ દરવાજા સાથે ચોંટી હતી. મારી હાજરી વગર નીચે એ જિંદગીને પૂરા જશ્ન સાથે વહેતી સાંભળી રહી હતી. ગરમા ગરમ ખાવાનું, મલાઈ કોફતા અને કેસરની એ લજીઝ મહેક દરવાજાની નીચેની દરારમાંથી અંદર આવી રહી હતી અને મારા ભૂખ્યા પેટની મોટી બેરહેમીથી મજાક ઉડાવી રહી હતી. મારી એ આશા, જે શરૂઆતમાં એક હળવી અને ધડકતી આગની જેમ જલી રહી હતી, હવે પોતાની જાન ખોવા લાગી હતી અને એ ભયાનક હકીકતની ઠંડી અને બર્ફીલી હવાઓમાં ફસાયેલી એક કામતી જ્યોતમાં બદલાઈ ગઈ હતી. આના છતાં એક વૃદ્ધ સ્ત્રી હોવાની મારી એ જીદ મને એ પાકા સબૂત સામે પૂરી રીતે હાર માનવાથી રોકી રહી હતી. મારું દિલ સતત મારા કાનોમાં ફૂસફૂસાવી રહ્યું હતું કે મોટા સરપ્રાઈઝને પૂરી રીતે પ્લાન કરવામાં ખૂબ વધારે સમય લાગે છે, કે મારે મારી સગી દીકરીના એ પ્રેમ પર પૂરો ભરોસો રાખવો જ જોઈએ. મારી આ કેદ અને એ ભવ્ય હોલની વચ્ચેનો એ શારીરિક અંતર હવે મારા થાકેલા મન માટે ખૂબ વધારે ખૂંચનારો અને બરદાસ્ત બહાર થતો જઈ રહ્યો હતો. હું એક અંધારા રૂમમાં ઊભી હતી જે દૂર સડકની બત્તીઓથી અડધો અધૂરો રોશન હતો અને હું અડખુલી બારીમાંથી અંદર આવતી રાતની એ નમીને મહેસૂસ કરી રહી હતી. બરાબર એ જ વખતે જે બીમની ઉપર મારા આ મોતીવાળા જૂતા ટકેલા હતા, તેમાં બિલકુલ નીચે એ રોશની એક અસીમ ગરમાહટ વેરવી રહી હતી અને એ અમીરી એ મેજો પર છલકાઈ રહી હતી, જેને શાનદાર ફૂલોથી સજાવવામાં આવી હતી. સાચું કહું તો એક બે વાર તો હું પિત્તળના એ હેન્ડલને ગુમાવવા અને બહાર ગલિયારામાં ઝૂકવાના બિલકુલ નજીક પહોંચી ગઈ હતી. આ પાગલપનના આવેગમાં આવીને કે બસ હવે આ અંદરથી ખાઈ જનારી બેચેનીને ખતમ કરી દઉં, પણ એક તબાહ કરી દેનારી સચ્ચાઈથી ટકરાવવાના એ શૂન્ય કરી દેનારા ખોફે મને અચાનક પાછળ હટવા પર મજબૂર કરી દીધી. હું આ શાહી ઘરમાં મારી હેસિયત શૂન્ય થઈ જવાની એ ખૂંચી રહેલી સચ્ચાઈને બરદાસ્ત કરવાથી 1000 ગણું સારું અંધારામાં એ જૂઠી આશાના સહારે તિલ તિલ કરીને મરવાનું પસંદ કરી રહી હતી. અચાનક નીચેથી આવતા એ અવાજોનો અંદાજ પૂરી રીતે અને ખૂબ જ અણધારી રીતે બદલાઈ ગયો. મેં અવાજોને એક સમૂહ સાંભળ્યો જે એક સાથે ખૂબ જ ઉત્સાહથી કોઈ જશ્નનું ગીત ગાઈ રહ્યો હતો, જેની સાથે મારી પ્યારી પોતરી રિયાની એ લાડલી પોર્શિયન બિલાડીની એ તીખી મ્યાઉ મ્યાઉ પણ ગુંજી રહી હતી. તાળીઓનો ગડગડાટ એક જબરદસ્ત જોશ સાથે ગુંજી ઉઠ્યો અને કવિતાની એક ખૂંચી રહેલી અવાજ એ નાના સરખા પાલતુ જાનવરની તારીફોના પુલ બાંધવા લાગી. રેશમી સાડીમાં જકડાયેલા મારા સીનાની અંદર મારા 81 વર્ષના દિલે દર્દથી તડપીને એક ભારે પડખું ફેરવ્યું. મેં મારી એ મોટી પારિવારિક સરપ્રાઈઝવાળી નબળી થિયરીમાં આ નવી જાણકારીને ફિટ કરવાની પાગલોની જેમ કોશિશ કરી. મેં પોતાને એ સમજાવવાની કોશિશ કરી કે સૌથી પહેલાં એ બિલાડી માટે ગીત ગાવું અસલમાં મુખ્ય કાર્યક્રમ પહેલાં આ સોસાયટીના એ બધા લોકોનું ધ્યાન ભટકાવવાની એ ખૂબ જ ચાલાક ચાલ છે અને તેના બાદ જાહેર તौर પર મારી જ શાનદાર એન્ટ્રી હશે. એક એકલી માના પોતાને ધોકો આપવાની આ તાકાતની ખરેખર કોઈ હદ હોતી નથી, પણ આપણું શરીર કદાચ જ ક્યારેય એ સતત બોલાયેલા જૂઠોને બરદાસ્ત કરે છે, જે આપણું દિમાગ તેને આટલી શિદ્દત અને બેકરારીથી સાંભળવાની કોશિશ કરે છે. એ અંધારા રૂમની બરાબર વચ્ચે અચાનક થાકને મને એક અદૃશ્ય અને ભારે હથોડાની જેમ માર્યો. મારા પગ ખૂબ જ ખતરનાક રીતે કાંપવા લાગ્યા. તે હવે આ બેચેની અને એ બેવકૂફી ભરેલા ઇનકારના સતત વધતા બોજને 1 મિનિટ પણ વધુ સહન કરવાને કાબિલ નહોતા રહ્યા. મારે એ દરવાજાની નકશીદાર ચોખટનો મજબૂતીથી સહારો લેવો પડ્યો અને મેં મારી થાકેલી છાતીની બરાબર વચ્ચે એક ખૂબ જ તીવ્ર અને ખૂંખાર દર્દ મહેસૂસ કર્યું.
મારા શ્વાસ છીછરા અને ભારે થઈ ગયા, જે એક બેરહેમ ચેતવણી હતી કે મારું આ 80ની પાર પહોંચી ચૂકેલું શરીર એકલતામાં આ પ્રકારના જજબાતી તૂફાનને સહન કરવાની હાલતમાં બિલકુલ નથી. નીચે એક મોંઘી પ્લેટોથી ટકરાતા કાચા ચમચીના ખણખણાટે મને કોઈ પણ લાલ પેટ વગર જણાવી દીધું કે એ મુખ્ય અને શાનદાર દાવત મારા અસ્તિત્વને પૂરી રીતે ભૂલાવીને અધિકારિક તौर પર શરૂ થઈ ચૂકી હતી. મારા બાળપણની જેમ વણાયેલા એ ખયાલોનો તાશનો મહેલ હવે બુરી રીતે ડગમગવા લાગ્યો હતો. અંતમાં પાસેના એ સરકારી ટાવરવાળી ઘડિયાળે ખૂબ જ બેદર્દીથી રાતના 1 વાગ્યાનો એલાન કરતા પોતાના ભારે ઘંટ વગાડ્યા, જેણે મારી આ ભયાનક સજા પર પોતાની આખરી મહોર લગાવી દીધી. તેના બાદ પથરાયેલો એ સન્નાટો એક વૃદ્ધ સ્ત્રી તરીકેની મારી એ નબળી સમજ પર એક જાનલેવા વાર હતો. કોઈ પણ સીડીઓથી ભાગતા મને એ પ્રેમભરી સ્મિત સાથે શોધવા નહોતું આવવાનું. કોઈ પણ નીચે એ હોલમાં એહસાનમંદીની જોરદાર તાળીઓ સાથે મારી રાહ નહોતું જોઈ રહ્યું. પરિવારનો એ સરપ્રાઇઝ મજાક ક્યારેય સાચું હતું જ નહીં. ત્યાં માત્ર ને માત્ર મારી પોતાની જ ઓલાદનો મારા આ મૂરઝાયેલા અસ્તિત્વ માટે એક ભયાનક અને સાચો તિરસ્કાર હાવી હતો. આ આસાનીએ મારી આખરી ચિંગારી પણ એક ઝટકામાં બુજાઈ ગઈ, જેણે મને એ સીડી પર મળેલા શરૂઆતી અપમાનથી ક્યારેય વધારે ચીરી લેનારા અને એક સંપૂર્ણ અંધારામાં ધકેલી દીધી. હું ધીમે ધીમે લપસતા જમીન પર બેસી ગઈ. હવે મને મારી એ ખૂબસૂરત નીલી બનારસી સિલ્કની સાડીની શળની રતિભર પણ પરવાહ નહોતી. ત્યાં જ પોતાના અપમાનની ગવાહ બનેલી એ બંધ દરવાજાના સહારે ટેક લઈને મેં મારા એ દબાયેલા અને સળગતા આંસુઓની નદીઓને આઝાદ કરી દીધા અને હું મારી એ દર્દનાક ગુમનામી પર ફૂટ કર રોવા લાગી. મારા રૂમના ઠંડા લાકડાના ફર્શ પર બેસીને અંદરથી બંધ દરવાજાની ખરબચડી ચોખટ પર પોતાની પીઠ ટેકવીને મેં એ ભયાનક હકીકતને પોતાને પૂરી રીતે કચડવા દીધી. કરચલીઓથી ઘેરાયેલી મારી આંખોમાંથી જે આંસુ હવે વહી નીકળ્યા હતા તે કોઈ ગુસ્સો કે બગાવતના નહોતા, પણ એક એવા ગહન અને ખામોશ દુઃખના હતા જે મારી આત્માના મૂળમાં ઘસી ગયા હતા. મારી એ અત્યંત ખૂબસૂરત નીલી બનારસી સિલ્કની સાડી, જેને મેં પૂરા 59 મિનિટ સુધી આટલી શ્રદ્ધા અને મહેનતથી ઇસ્ત્રી કરી હતી, હવે એ રંગ ઉડી ગયેલી ગાલીચા પર બિછાયેલી ધૂળ અને મારી હારને સમેટી રહી હતી. પોતાના લોકોના હાથોમાં જશ્ન મનાવવામાં આવવાનો એ નબળો ભ્રમ હવે પૂરી રીતે રાખ થઈ ચૂક્યો હતો અને પોતાના પાછળ એક એવો ભયાનક સજ છોડી ગયો હતો જેને વૃદ્ધાવસ્થાનું કોઈ પણ નબળું દિમાગ બરદાસ્ત કરી શકતું નથી. જ્યારે એ ઇન્સાન પોતાની આશાનું આખરી ટીપું પણ ખોઈ દે છે તો યાદો તેને જબરજસ્તી એ જ પળમાં પાછી ખેંચી લઈ જાય છે જ્યાં દિલના ટુકડા થયા હતા. મારું દિમાગ પણ મને ઘસડીને રોશનીથી નહાયેલી એ સીડીઓના એ જ દર્દનાક પળોમાં લઈ ગયું, જ્યાં મારી દીકરીએ પોતાના ચહેરા પર સાફ નફરત લઈને મારો રસ્તો રોકી લીધો હતો. જ્યારે પ્રિયાએ સફેદ દસ્તાના પહેરેલા વેટર્સ અને પોતાની એક ઘમંડી મિત્ર કવિતાની સામે મારા પર નફરત ભરેલા તીર ચલાવી રહી હતી, ત્યારે મારી વૃદ્ધ આંખોએ તેના તણાયેલા ખભા ઉપરથી ઝાંક્યું જ લીધું હતું. સીડીઓથી ફરીને મારી એ દર્દનાક કેદમાં પાછા જવાથી બરાબર પહેલાંના એ નાના સરખા પણ ક્યારેય ન ખતમ થનારા પળમાં એ શાનદાર હોલ કોઈ પણ ભ્રમ વગર મારા સામે પૂરી રીતે બેનકાબ થઈ ગયો હતો. એ ખૂબસૂરતીથી સજેલી ગોળ મેજો, વિશાળ કાચના ઝુમરોના નીચે ચમકતી એ મોંઘી કટલરી અને એ ઊંચી વિદેશી ફૂલોની સજાવટ મારા 81 વર્ષના એ અતૂટ માના પ્રેમને સન્માન આપવા માટે બિલકુલ નહોતા સજ્યા. વચ્ચેના હોલના બિલકુલ કેન્દ્રમાં એક નાનકડું મંચ બનાવવામાં આવ્યું હતું, જેને મોતીઓ જેવા ચમકતા ગુબારાઓ અને મખમલી રિબનથી બંધાયેલા સોનાના મોટા મોટા અક્ષરોથી સજાવવામાં આવ્યું હતું. એક વૃદ્ધ સ્ત્રીની પોતાની એ આંધળી નિર્દોષતામાં હું પાગલોની જેમ એ શાનદાર સજાવટની વચ્ચે મારા નામનો પહેલો અક્ષર શોધી રહી હતી. આ ભીખ સાથે કે કોઈ એક એવો સુરાગ મળી જાય જે જણાવે કે મારા અસ્તિત્વની કોઈ તો કિંમત છે, પણ જે મેં જોયું તેને પૂરી દુનિયાથી જોઈને મારા આ વૃદ્ધ દિલને 1000 અદ્રશ્ય ટુકડાઓમાં ચકનાચૂર કરી દીધું. મારી યુવાન પૌત્રી રિયા પીચ રંગના એક અત્યંત મોંઘા અને ખૂબસૂરત ગાઉનમાં સજીને એ વચ્ચેના મંચ પર રાખેલા એક વિન્ટેજ શાહી સોફા પર બેઠી હતી. તેની ગોદમાં અત્યંત બેશરમી અને ગર્વ સાથે આ ઘરનો એ પાલતુ જાનવર બેઠો હતો, એક ખૂબ જ લાડલી ગાઢ અને સફેદ વાળવાળી પોર્શિયન બિલાડી. સીડીઓના વચ્ચેની જગ્યાએ જે ચીજે મારા શ્વાસ છીનવી લીધા તે એ શાહી દાવતમાં એ બિલાડીની હાજરી નહોતી,
પણ તેનો એ વિચિત્ર અને અત્યંત મોંઘો પોશાક હતો. એ બિલાડીએ પન્ના જેવા લીલા રંગના ચમકદાર સાટિનથી બનેલી એક ડિઝાઇનર ડ્રેસ પહેરી હતી અને તેના ગળામાં અસલી કિંમતી પથ્થરનો એક હીરાઓથી જડેલો એક કોલર ખૂબ જ નજાકતથી બંધાયેલો હતો. એ જાનવરના કપડાની એ શાનો શોકત મારી એ જૂની સિલ્કની સાડી પ્રત્યે દેખાડવામાં આવેલા બેરહેમ તિરસ્કારથી એક ખૂબ જ ખૂંખાર રીતે ટકરાઈ રહી હતી. દેખાડા માટે પાળેલા એક જાનવરે ડિઝાઇનર કપડાં પહેર્યા હતા, જ્યારે આ ઘરની નીંવ રાખનારી માને એક શરમજનક ડાઘની જેમ જલીલ કરવામાં આવી રહી હતી. સાચું કહું તો એ પણ મારા સીનાની બિલકુલ વચ્ચે જે શારીરિક દર્દ ઉઠ્યો તે ઘરના એક ક્રૂર નજારાની સામે શબ્દોમાં બયાન કરી શકાતો નથી. એ શાહી મખમલી સોફાની બિલકુલ બાજુમાં સફેદ આરસ પહાડની એક નકશીદાર મેજ પર એક એવો વિશાળ અને શાનદાર કેક રાખેલો હતો જેવો મારી થાકેલી આંખોએ દાયકાઓથી નહોતો જોયો. તે 4 માળની એક ભવ્ય ઇમારત જેવો હતો, જેના પર મોતીના રંગની એક જાડી મીઠી પરત ચડેલી હતી અને જેને હાથોથી બનાવેલા અત્યંત નાજુક ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. મેં ઉપરની સીડીથી મારી ઝાંખી નજરો પર થોડો જોર નાખ્યો અને એ શાહી મીઠાની બિલકુલ ઉપર ડાર્ક ચોકલેટથી લખાયેલી એક ખૂબસૂરત કેલિગ્રાફીને વાંચવાની કોશિશ કરી. 1 સેકન્ડના 100મા હિસ્સા માટે મારા ધોખામાં જીવી રહેલા દિમાગે ચાહ્યું કે કાશ તે મારા 81 વર્ષના લાંબા જીવન અને મારા બલિદાનો માટે લખવામાં આવેલી બધાઈ હોય. હું એ માનવા માંગતી હતી કે આ શાનદાર દાવત મારી જિંદગીની સફરને આપવામાં આવેલું એક છુપાયેલું સન્માન છે. પણ એ 4 માળના વિશાળ કેક પર લખેલા એ ખૂબસૂરત પેગામમાં મારું એ જૂનું નામ ક્યાંય નહોતું. એ ચમકદાર અક્ષર અને ચોકલેટની એ શાનદાર કેલિગ્રાફી આ ઘરની એ નાની સરખી બિલાડીના 3જા જન્મદિવસનું મોટી ખુશીથી એલાન કરી રહી હતી. આરસ પહાડની સીડી પર ઊભા રહીને મને જે એક ખામોશ પણ જાનલેવા તમાચો પડ્યો હતો તે અસલમાં આ જ હતો. મારી દીકરીએ સમાજના રસૂખદાર લોકો માટે એક ખૂબ મોટો ઇવેન્ટ રચ્યો હતો, જેમાં તેણે અરબપતિ રોકાણકાર સાથે થનારી અગત્યની બિઝનેસ ડિનરને દેખાડાની એ બિલાડીની શાનદાર પાર્ટી સાથે મોટી બેદર્દીથી ફેરવી દીધો હતો. એ પૂરી ગૂંચવાયેલી યોજનામાં એ છપાયેલા નિમંત્રણ પત્રો, સફેદ દસ્તાનાવાળા વેટર્સ અને રેશમી કાગળના લપેટાયેલા એ ઢગલાબંધ તોહફાઓની વચ્ચે મારી જન્મની તારીખને તેમની યાદદાસ્તમાંથી જડથી ઉખાડી ફેંકવામાં આવી હતી. એક પર્શિયન બિલાડીની એ નાની સરખી જિંદગીની સામે મારી બિનશરતી પ્રેમના એ 81 વર્ષ એ કોડીના પણ નહોતા. આ ભયાનક અપમાનના એ ભારેપણાએ મને સીડીના એ ઠંડા પથ્થર પર જાણે જળ કરી દીધી. મેં ખૂબ જ તકલીફ સાથે મારો થૂંક ગળ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તૂટેલા કાચનો કોઈ ટુકડો દમ ઘોંટી દેનારી આ ગૂંગળામણને કારણે મારા સૂકા ગળાને ચીરી રહ્યો હોય. મારે યુવાનીમાં એક ટીચર તરીકે દિવસ રાત એક કરીને એ આ ઘરની એક ઈંટની કિંમત ચૂકવી હતી. મેં સ્ત્રીની એ અત્યંત મોંઘી ડિગ્રીઓની ફીસ ભરી હતી, જે આજે મને એક બરફીલી તિરસ્કારથી ઘૂરી રહી હતી. મેં પોતાને અણગણિત ચીજોથી મહરૂમ રાખી, જેથી તેને ક્યારેય ભૂખ કે ઠંડનો સામનો જ ન કરવો પડે. અને તેમ છતાં રેશમી તકિયાઓ પર આરામથી લેટેલી એ લાડલી બિલાડી તાળીઓ, મોંઘા પકવાનો અને જશ્નના તરાના બટોરી રહી જ્યાં હતી ત્યાં જ્યારે આ ઘરની વૃદ્ધ મુખિયાને ખામોશીથી અંધારામાં કેદ રહેવાનો એક ખૂંખાર હુકમ સંભળાવવામાં આવ્યો હતો. અસલી તો એ ગિરાયેલી સોચમાં હતું, જ્યાં પૂરા પરિવારને જોડનારી સગીમાંથી ક્યાંય વધારે અહિંમત અને પૈસા જાનવર પર લૂંટાવવામાં આવી રહ્યો હતો. જાણો છો, વૃદ્ધાવસ્થાની સૌથી વધારે તબાહ કરી દેનારી વાત એ જ છે કે આ તમારી પાસેથી આટલા પાગલોવાળા અન્યાયની વિરુદ્ધ બગાવત કરવાની એ શારીરિક તાકાત જ છીનવી લે છે. મારી જગ્યાએ જો કોઈ પણ યુવાન સ્ત્રી હોત તો તે એક રોકે ન રોકાનારા ગુસ્સાથી ફાટી પડતી. તે દિવાલ પર કાચના ગિલાસ તે મારતી કે પછી હોલમાં હાજર એ બધા રસૂખદાર મહેમાનોની સામે પૂરી તાકાતથી ચીસો પાડીને કડવા સચો ઉગાડી દેતી. પણ 81 વર્ષની ઉંમરમાં અજાણ્યા લોકો સામે નીચે જઈને કોઈ તમાશો કરવા કે ઘોંઘાટ મચાવવા માટે મારી આત્મા ખૂબ વધારે ઘાયલ અને થાકેલી હોય છે. એટલા માટે મેં મારી એકમાત્ર દીકરી અને તેના એક ઘમંડી પતિની વિરોધનો એક પણ શબ્દ કહ્યા વગર મારા એ વાસી અને કડવા દુઃખને ચૂપચાપ પી લીધું. મેં એ અંધારું વનવાસ એટલા માટે કબૂલ કરી લીધું કારણ કે ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તેની સચ્ચાઈ મારા માટે એટલી વધારે ગિરાયેલી અને શરમજનક હતી કે હું તેને દુનિયા સામે ચીસ પાડી પણ નહોતી શકતી. જો હું પરિવારમાં મારી ઇજ્જત માંગવા માટે
મોં ખોલતી તો હું પોતાને ડિઝાઇનર કપડામાં લપેટેલી એક બિલાડીની થોડું ધ્યાન પામવા માટે લડવાના એ નીચ સ્તર સુધી ગિરાવી દેતી. અને હવે મારા એ સિલન ભરેલા અને અલગ થલગ રૂમના ઘૂંટણ ભરેલા ફર્શ પર બેસીને સિટીનના કપડાં પહેરેલી એ બિલાડીની એ તસવીર કોઈ પણ રહમે વગર મને કરોડા મારવા માટે પાછી આવી ગઈ હતી. હું ફર્શની એ જાડી બીમના આરપાર એ જશ્નની તાળીઓને સતત ગૂંજતા બિલકુલ સાફ સાંભળી શકતી હતી, જે મને આ પોકળ પરિવારમાં મારી શૂન્ય કિંમતની સતત યાદ અપાવી રહી હતી. એ નાનકડું જાનવર એ શાનદાર ગોળ મેજોની વચ્ચે મોટા રાજકીય અંદાજમાં ઘૂમી રહ્યું હતું અને ફાઇનાન્સની દુનિયામાં એ અત્યંત અમીર અને તાકાતવર લોકોના હાથોથી પ્રેમ અને મોંઘા ઇમ્પોર્ટેડ સેલમન માછલીના ટુકડા ખાઈ રહ્યું હતું. બરાબર એ જ વખતે એ માં જેણે આ ઘર માટે પહેલી પ્લેટ ખરીદી હતી એ અંધારામાં કેદ હતી, જેને તેની જ ઓલાદોના સોશિયલ સર્કલની નજરોથી બુરી રીતે છુપાવી દેવામાં આવી હતી. તે ઘરની એ સન્માનિત મુખિયાથી ગીરીને એ પ્યારી પર્શિયન બિલાડીના કિંમતી પથ્થરોવાળા કોલરથી પણ લાખ ગણી સસ્તી થઈ ચૂકી હતી. મેં મારો કાંપતો હાથ મારા આંસુઓથી ભીંજાયેલા અને ઉદાસ ચહેરા પર ફેરવ્યો. એ ગહન કરસલીઓએ મહેસૂસ કરતા જે 8 લાંબા દાયકાઓની સફરે મારી આ સાવલી ત્વચા પર કોતરી દીધી હતી. નીચે ગુંજવાવાળી એ કિંમતી ગિલાસોની એ ખુરશી ભરેલી ખણખણાટ હવે મારા આ એકલતામાં શારીરિક રૂપથી બરદાસ્ત બહાર થઈ રહી હતી. એ શાનદાર સ્ટોક જે મારા જમાઈ રાહુલે ઉઠાવ્યો હતો તે માત્ર એ અરબપતિ રોકાણકાર સાથે પોતાના કાર્પેટર સંબંધોનું જશ્ન મનાવવા માટે નહોતો, પણ તે એ નાની સરખી બિલાડીના 3જા જન્મદિવસનો પણ એક અત્યંત ખુશહાલ સ્ટોટ હતો, જે એ કામયાબ બિઝનેસમેનની એ પરફેક્ટ જિંદગીમાં 4 ચાંદ લગાવી રહી હતી. એક ઇન્સાન અને એક વૃદ્ધ સ્ત્રી તરીકે મારા આત્મસન્માનને આજે સૌથી ભયાનક અને અંધારી ગહેરાઈને સ્પર્શ કરી લીધો હતો. તારાઓથી ભરેલી એ ન ખતમ થનારી રાતમાં હવે કોઈ એવો બચકાના ભ્રમ નહોતો બચ્યો જેનો સહારો મારી એ તૂટેલી આત્મા લઈ શકે. મેં મારું ભારે માથું એ બંધ દરવાજાની મજબૂત લાકડી પર ટેકવી દીધું અને ધીમે ધીમે તેમની આ લાંબી જિંદગીમાંથી પોતાને મિટાવી દેવા માટે તૈયાર થઈ ગઈ. અચાનક નીચેથી સતત ઉઠી રહેલા જશ્નના એ ઘોંઘાટની એ જાડી દિવાલ એક ખૂબ જ ઝટકાદાર, તણાવપૂર્ણ અને અજીબ રીતે બદલાવા લાગી. એક વાયોલિનની જે મીઠી ધૂન પાછળ વાગી રહી હતી તે ખૂબ જ હિંસક રીતે એકદમથી રોકાઈ ગઈ અને તેની જગ્યાએ એક એવા અચાનક સન્નાટાએ લઈ લીધી જે એ વિશાળ ઘરમાં ગુંજી રહેલા અવાજો પર ધ્યાન આપનાર કોઈ પણ ઇન્સાનનું ખૂન જમાવી દે. મુખ્ય મહેમાન એ અત્યંત તાકાતવર અને ખૂંખાર માનવામાં આવતા ઇન્વેસ્ટર મિસ્ટર વિક્રમ સિંઘાનિયાની એ ભારે અને ખરબચડી અવાજ સાંભળી જે ત્યાં જમા બાકી મહેમાનોની ગભરાયેલી ફૂસફૂસાહટોની ઉપર ગુંજી રહી હતી. તે એક એવા અંદાજમાં બોલી રહ્યા હતા જેમાં એક અચૂક હુકમ અને ઇન્સાનની અંદર પડતો એક સાફ ગુસ્સો હતો, જેણે એ જૂઠી શાંતિને જળથી ઉખાડી ફેંકી જેને મારી દીકરીએ સામાજિક દેખાવા અને મારા તિરસ્કારની બુનિયાદ પર ઊભી કરી હતી. અને તેના તરત બાદ એ પૂરી રાતની સૌથી વધારે રૂવાડા ઊભા કરી દેનારી અને ચોંકાવી દેનારી અવાજો પૂરી તાકાતથી ગૂંજવા લાગી. કોઈ આરસ પહાણની એ સીડીઓ પર ભારે પાકા અને એક દબાયેલા ખામોશ ગુસ્સાથી ભરેલા પગલાં સાથે ઉપરની તરફ આવી રહ્યું હતું. મારું વૃદ્ધ દિલ ફરીથી એક ભયાનક તાકાત સાથે ધડકવા લાગ્યું. એ આંસુઓથી થાકેલા મારા નબળા સીનાની અંદર કોઈ જંગલી જાનવરની જેમ વાર કરવા લાગ્યું. આ મારા જમાઈ રાહુલના એ ડરેલા અને ગભરાયેલા પગલાં નહોતા જે અંધારામાં મને ફરીથી દાંટવા માટે ભાગી રહ્યા હોય. આ અત્યંત મજબૂત એક લયમાં ઉઠનારા પગલાં હતા, કોઈ એવા અત્યંત પ્રભાવશાળી અને તાકાતવર ઇન્સાનના પગલાં જેને દુનિયામાં ક્યાંય પણ ચાલવા માટે કોઈની ઇજાજતની જરૂરત હોતી નથી. શું આ ખુદ વિક્રમ સિંઘાનિયા હતા? એ ખોફ અને એક વિચિત્ર ગભરાહટે મને એ અંધારા રૂમની જૂની ગાલીચા પર પૂરી રીતે શૂન્ય કરી દીધી. મેં મારા શ્વાસ એક બિલકુલ આદિમ તરીકે રોકી લીધા જ્યારે એ ભારે જૂતાની એ દમદાર અવાજ મારા એ અંદરથી બંધ સાગોરના દરવાજાની બિલકુલ બીજી તરફ આવીને અચાનક રોકાઈ ગઈ. એક રૂવાડા ઊભા કરી દેનારા સન્નાટાના 3 અત્યંત લાંબા અને ક્યારેય ન ખતમ થનારા સેકન્ડ્સ ગુજર્યા.
અને પછી મારી એ જાલિમ કેદના એ ભારે દરવાજા પર બે ખૂબ જ ગહન સાપ અને અત્યંત સન્માનજનક દસ્તક ગૂંજી ઉઠી. અંદરથી બંધ એ ભારે લાકડાના દરવાજા પર એ બે સૂકી અને બિલકુલ સાફ દસ્તકોએ મને એ અંધારા રૂમના જૂના ગાલીચા પર અચાનક એક ઝટકા સાથે ચોંકાવી દીધી. મારા 81 વર્ષના નબળા સીનામાં દર્દથી ધડકતું દિલ હવે પૂરા પરિવારના એ ભયાનક તિરસ્કારની આખી રાતની ગૂંગણામણમાંથી ફાટવા માટે બેતાબ હતું. ખોફ અને સતત થઈ રહેલા એ અપમાનથી ભરેલા મારા દિમાગમાં સૌથી પહેલો ખ્યાલ એ જ આવ્યો કે મારી દીકરી પ્રિયા મને પોતાના શબ્દોના વધુ તીખા તીર ખૂંચવા માટે તેજીથી ઉપર આવી છે. તેને પાકું એ જ લાગ્યું હશે કે મેં કોઈ એવો અણચાહ્યો અવાજ કરી દીધો છે જેનાથી તેની એ લાડકી પર્શિયન બિલાડી અને તેના એ અમીર ફાઇનાન્સર પાર્ટનરની શાનદાર દાવતનો મજો બગડી ગયો. મેં મારા કાંપતા હાથોને એ ઠંડા ફર્શ પર ટેકાવ્યા અને મારા આ થાકેલા અને વૃદ્ધ શરીરના ભારેપણાને ઉઠાવવા માટે મારા અંદર બચી રહેલી આખરી શારીરિક તાકાતને ભેગી કરવાની કોશિશ કરી. મને એ બંધ દરવાજા સામે ફરીથી ઊભા થવામાં પૂરા 62 સેકન્ડ લાગી ગયા. જે દરવાજો મને મારા પોતાના જ બેદર્દ ખૂનથી દૂર કરી રહ્યો હતો. મારા ઘસાયેલા હાડકાં જોરથી ચરરાઈ ઉઠ્યા, જાણે તે એક ગરિમામય સ્ત્રીની જેમ સીધા ઊભા થવાના એ ભારે કામથી ફરિયાદ કરી રહ્યા હોય. પ્રિયાની એ નફરતભરી નજરોનો ફરીથી સામનો કરવાના ખોફે મને પાગલોની જેમ મારા બંને પરસેવાથી ભીંજાયેલા હાથોથી મારી નેવી બ્લુ સાડીની ધૂળ ઝટકવા પર મજબૂર કરી દીધી. હું તેને મારી એક ઘમંડી અને આત્મા વિનાની એક પરફેક્ટ એક્ઝિક્યુટિવ જિંદગીની સામે મને પગ નીચે કચડવાનું કોઈ અન્ય બેતુક બહાનું નહોતી આપવા માંગતી. મેં મારા હાથની ઊંધી તરફથી મારી થાકેલી પાંપણોને રગડી અને એ ગરમ આંસુઓના આખરી નિશાનને પણ બુરી રીતે મિટાવી દીધા, જેમણે મારી ઉંમરની કરસલીઓવાળા ચહેરાને ભીંજાવી દીધો હતો. હું તેના એ તાનાશાહી ભરેલા અને બેતુકા હુકમોને આ ઘરની અસલી માલકીનની જેમ સીના તાણીને સાંભળવા માંગતી હતી. મેં પિત્તળના એ ઠંડા તાળાને એક એવી ધીમી ગતિએ ઘુમાવ્યો જે લગભગ દર્દ આપી હતી, અને મેં મહેસૂસ કર્યું કે એ ભારે ધાતુ મારી એ નાજુક આંગળીઓનો વિરોધ કરી રહી હતી, જે 8 દાયકાઓની કડી મહેનત અને ભણવા લખવાથી વળી ચૂકી હતી. જ્યારે સગોનનો એ પલ્લો એ અંધારા ફ્રેમથી 1 મિલીમીટર પણ દૂર થયો તો બહારના ગાલિયારામાંથી આવતી એક તેજ સોનેરી રોશની મારી અંધારી કોઠરીને કોઈ જીવતી આગની તેજ તલવારની જેમ ચીરતી અંદર આવી. એક વૃદ્ધ સ્ત્રી તરીકે પોતાની જિંદગીના સૌથી ઠંડા અને ભયાનક અંધારામાં રહ્યા બાદ રોશનીની એ અચાનક ઝટકાથી મારી આંખો એક પળ માટે પૂરી રીતે ચોંકાઈ ગઈ. જ્યારે મેં ફરીથી મારી આંખો ખોલી તો મેં મારા ગુસ્સાથી ભરેલા જમાઈને આ ઘરમાં મારી એ અણચાહી હાજરી માટે તરત કોઈ દબાયેલી માફી માંગવા માટે પોતાનો સૂકો ગળો સાફ કર્યો. હું એક બોજ અને માથાનો દુખાવો બની ચૂકેલી વૃદ્ધ સાસુને છુપાવવાના કારણે તેના ચહેરા પર સાફ દેખાતી શરમજનક સ્થિતિ અને સિકુડન જોવાની આશા કરી રહી હતી. પણ મારા રૂમની એ રોશન દહેલીજને રોકેલી ઊભેલી એ લાંબી પડછાઈ એ બેદર સ્ત્રીની બિલકુલ મેળ નહોતી ખાતી, જેને મેં આટલી મહેનતથી પાળી પોસી હતી અને ભણાવી લખાવી હતી. મારી એ હેરાન અને નીંદરભરી આંખો સામે એક અત્યંત જ રૂતબાવાળી અને શાનદાર સ્ત્રી ઊભી હતી, જે પન્ના જેવા લીલા રંગના એક અત્યંત જ કિંમતી અને ઉત્તમ સિલ્કના સૂટમાં સજેલી હતી, જેમાંથી એક શાહી શાન અને નજાકત છલકાઈ રહી હતી. તેના કાળા વાળ, જેમાં શરૂઆતમાં ચાંદીના તાર જેવી સફેદી હતી, તેના એ ચહેરાને વધુ ખાસ બનાવી રહ્યા હતા, જેના ફીચર્સ બિઝનેસની દુનિયામાં લાંબા તજુર્બાથી કોઈ પથ્થરની જેમ તરાશાયેલા લાગી રહ્યા હતા. અચાનક વિદેશી ચમેલી અને ચંદનના નોટવાળા એક નશીલા પરફ્યુમની મહેકે મારા એ ઉદાસ બેડરૂમની વાસી હવાને ભરી દીધી અને મારા જૂના કપડામાંથી આવતી સૂકી ગુલાબની પાંખડીઓની એ દયનીય ગંધને પૂરી રીતે મિટાવી દીધી. તે શાનદાર સ્ત્રી કોઈ અન્ય નહીં પણ પ્રિયાની કંપનીની એ અરબપતિ રોકાણકાર મિસેજ માલવિકા સિંઘાનિયા હતી, જે એ ઇવેન્ટની મુખ્ય મહેમાન હતી. મારાથી અચાનક ટકરાવા પર એ અમીર મહેમાનની આંખોમાં જે ભયાનક નજારો દેખાયો તે એટલો સાફ હતો કે હું તેમના તેજ દિમાગે આ ભયાનક નજારાને સમજવાની કોશિશ કરતાં લગભગ સાંભળી શકતી હતી. તેમની કાળી અને તેજ આંખો પૂરી રીતે ફેલાઈ ગઈ. મારી એ થાકેલી સુરતને ઉપરથી નીચે સુધી ઘૂરતા મારા સફેદ અને ગૂંચવાયેલા વાળથી
લઈને એ મોતીવાળા જૂતાઓ સુધી, જેને મેં 60 મિનિટ પહેલાં એકલતામાં બેકાર જ ચમકાવ્યા હતા. એ શાહી સ્ત્રીના શ્વાસ ઘણા લાંબા અને ન ખતમ થનારા સેકન્ડ્સ માટે પૂરી રીતે રોકાઈ ગયા, જ્યારે તે એક માની એ દર્દનાક હાલતને સમજવાની કોશિશ કરી રહી હતી, જેને આ ઘોર અંધારામાં કચડીને કેદ કરી દેવામાં આવી હતી. ઉફ! મારી પોતાની દીકરીએ થોડીવાર પહેલાં જ તેમને પૂરા વિશ્વાસ અપાવ્યો હતો કે હું મારા રૂમમાં મોટા જ આરામથી સૂઈ રહી છું, એક એવી નાજુક અને અછૂતી વૃદ્ધ સ્ત્રીની જેમ, જેને કોઈ પરેશાન નથી કરી શકતું. તેમ છતાં હું ત્યાં ઊભી હતી. હું પૂરી તૈયાર, પણ એ બેકાર ઔપચારિકતા સાથે મારી પાંપણો એ ગૂંગણામણ ભર્યા રોવાને કારણે સોજેલી હતી. એક ખૂબ જ ગાઢો અને ભયાનક સન્નાટો અમારા બંનેની વચ્ચે એક અત્યંત મજબૂત અને પાર ન કરી શકાય તેવી સિમેન્ટની દિવાલની જેમ ઊભો થઈ ગયો, જેણે એ રોશન ગલિયારામાં અમારી બિલકુલ અલગ જિંદગીઓને એકબીજાથી કાપી નાખી. એક વૃદ્ધ અને છુપાવેલી સ્ત્રી તરીકે પોતાની એ તકલીફદેહ નબળાઈમાં મેં એક ખૂબ જ ગહેરી શરમજનક સ્થિતિની લહેરને મહેસૂસ કરી, જે બિઝનેસની દુનિયાની એ આટલી મોટી હસ્તીની નજરો સામે અચાનક બેનકાબ થવાને કારણે મારા પીળા ગાલને બાળી રહી હતી. મેં તરત મારી નજરો નીચે લાકડાના ફર્શ પર ગાળી દીધી, કારણ કે હું એ અજાણી વ્યક્તિની કડક નિગરાનીને સહન કરવાને બિલકુલ કાબિલ નહોતી, જેણે હમણાં જ મારા એ દેખાડો અને કથિત પરફેક્ટ પરિવારના સૌથી નીચે અને છુપાયેલા રાજનો પર્દાફાશ કર્યો હતો. મારી હથેળીઓ મારી સંકોચાયેલી કમરની બંને તરફ સાફ તોર પર કાપી રહી હતી, જે મારા એ ખોફને બયાન કરી રહી હતી કે એક ઠુકરાયેલી માના રૂપમાં આ દયનીય હાલતમાં સામે આવીને મેં પ્રિયાની એ કરોડોની ડીલ્સને ક્યાંય ખરાબ ન કરી દીધી હોય. ગભરાહટના એ બિલકુલ સચોટ અને ક્યારેક ન ખતમ થનારા પળમાં મેં પ્રિયાએ તેજ અને લથડાતા પગલાઓનો અવાજ સાંભળ્યો, જે એ અમીર રોકાણકારના ખભાની બરાબર પાછળ લગભગ હાંફતા પહોંચી હતી, અને તેની સાથે જ એ દખલઅંદાજી કરનારી કવિતા પણ ઝાંકતી હતી. મારી દીકરી મારી એ સીમિત નજરના દાયરામાં ઘૂસી. તેને ઠંડો પરસેવો આવી રહ્યો હતો, અને તેનો ચહેરો પોતાના જ એ ભયાનક અને ક્યારેય માફ ન કરી શકાય તેવા પારિવારિક ધોખામાં રંગે હાથે પકડાઈ જવાના ડરથી પૂરી રીતે બગડી ચૂક્યો હતો. મિસેસ સિંઘાનિયા, હું તમારાથી હાથ જોડીને વિનંતી કરું છું, આપણે હમણાં જ આ વખતે નીચે મુખ્ય ડાઇનિંગ હોલમાં ચાલવું જોઈએ, મારી દીકરી લથડતી અવાજમાં બોલી, જેમાં એ જૂઠા રુતબાનો નામ નિશાન પણ નહોતો જે તે પોતાના કર્મચારીઓ પર ઝાડતી હતી. મારી માં આજે કોઈ પણ ખાસ ઇન્સાનને મળવાની હાલતમાં બિલકુલ નથી. આ ઢળતી ઉંમરમાં તેમની માનસિક હાલત ખૂબ નાજુક અને વિચિત્ર થઈ ગઈ છે. તેનું એ નીચ અને જૂઠું બહાનું એ ભારે હવામાં બસ લટકીને રહી ગયું. મારા પોતાના જ ખૂનના એ રૂંવાડા ઊભા કરી દેનારા શબ્દો મારા એ તૂટેલા વૃદ્ધ દિલ પર કોઈ બરફ જેવા ઠંડા ગ્રેનાઇટના વિશાળ પથ્થરની જેમ પડ્યા, જેમણે મારી ઇજ્જતની એ આખરી બચી ખૂચી પૂંજીને પણ પૂરી રીતે કચડી નાખી. એક દૂર અને અંધારા રૂમમાં એક વૃદ્ધ સ્ત્રીને કેદ રાખવાના પોતાના ફેંસલાને સાચું સાબિત કરવા માટે પ્રિયાએ એ રૂમમાં હાજર સૌથી વધારે તાકાતવર ઇન્સાનની સામે મને માનસિક રૂપથી પાગલ જાહેર કરવામાં એક સેકન્ડનો પણ સંકોચ ન દેખાડ્યો. સાચું કહું તો એક બેકાર કચરાની જેમ કિનારે કરી દેવામાં આવવાથી ખૂબ ચોટ પહોંચે છે, પણ બહારની દુનિયા સામે એક એવી પાગલ બુઢિયાને જેમ પેશ કરવામાં આવવું જેને છુપાવવાની જરૂર હોય, આ તો એક માના અસ્તિત્વને જડથી કાપી નાખવા જેવું છે. મેં મારા સૂકા હોઠોને ત્યાં સુધી ભીંજવ્યા જ્યાં સુધી તેમમાંથી લોહી ન રીસાવ્યું. એ શુદ્ધ ગુસ્સાથી ભરેલી એક ખૂબ જ હિંસક સિસકીને દબાવવા માટે જે મારા સૂકા ગળાની ગહેરાઈઓમાંથી બહાર આવવા બેતાબ હતી. આ એ પૂરી રાતનો એ આખરી અને સૌથી ઘાતક વાર હતો, જેને મને પૂરી રીતે તબાહ કરવા અને એક બિલકુલ અજાણી વ્યક્તિની સામે મારી સમજદારીને છીનવવા માટે રચવામાં આવ્યો હતો. પણ એ અત્યંત શાનદાર મિસેસ સિંઘાનિયાએ પોતાની એ ગહેરી કાળી આંખોને મારા એ ચહેરા પરથી ન હટાવી, જેના પર ગહેરા અને છુપાયેલા દર્દના અણગણિત નિશાન હતા, અને તેમણે ખૂબ જ શાનદાર રીતે પ્રિયાની એ દયનીય મિન્નતોને અનસુની કરી દીધી. હાથના એક ધીમા અને એક અસીમ હુકમથી ભરેલા ઈશારાની સાથે એ ખાસ મહેમાને એ જ પળ પ્રિયા અને કવિતા બંનેની બોલતી બંધ કરી દીધી, અને એ અગત્યના પળમાં